Chiragji, I'll want you to answer this. Is see in especially Gujarat में तो होता ही है कि when we are talking about investments and equity, we are always talking about long term and taking risk. तो एक्चुअली मैं यहाँ पे हमारे इन्वेस्टर्स के लिए ये क्वेश्चन पूछ रहा हूँ कि हाउ टू प्लान फॉर शॉर्ट टर्म एंड इमरजेंसी नीड्स, क्योंकि आई थिंक गुजरात में मैंने भी ये देखा है कि शॉर्ट टर्म और इमरजेंसी का डिस्कशन कभी करते हैं, जब भी डिस्कशन करते हैं इन्वेस्टमेंट का तो हमेशा लॉन्ग टर्म की बात करते हैं. सो हाउ इम्पोर्टेंट इट इज़ टू थिंक फॉर शॉर्ट टर्म एंड इमरजेंसी नीड्स ऑल्सो, और उसको कैसे प्लानिंग करना चाहिए? એટલે ઇમરજન્સી નીડ એટલે શું કે અનપ્લાન્ડ જ હોય કે ખર્ચો કંઈક આવી જાય. બેસિકલી આપણે ત્યાં તો બજારમાં તેજી હોય તો ટ્યુશનના પૈસા પણ શેર બજારમાં હોય. એટલે અને જો કોવિડ કોઈને પૂછીને નહીં આવે, નોકરી કોઈને પૂછીને નહીં જાય અને બીમારી પણ કોઈને પૂછીને ના આવે, એટલે તમારા પોર્ટફોલિયોમાં લિક્વિડિટી હંમેશા હોવી જ જોઈએ. એના માટે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ આવે જે તમે એક જ દિવસમાં, અને અમુક કેસમાં તો એ જ દિવસે પૈસા પાછા મળી જાય, રાઈટ. સો એના બે રીતે ફાયદા થાય. એક તો ઇમરજન્સી આવે તો, અને કોઈક બીજાની ઇમરજન્સી આવે તો એ ફાયદો થાય, કેમ કે કોવિડ થયું ચાઇનામાં અને આપણું બજાર પડી ગયું ને આપણી પાસે લિક્વિડિટી હોય તો આપણે ઇન્વેસ્ટ કરી શકીએ. એટલે લિક્વિડિટી એક સિમ્પલ અમે છે ને મેચ કર્યું હતું કે તમે 100% ઇક્વિટીનો પોર્ટફોલિયો રાખો. જનરલી કોઈકનો હોય નહીં, પણ અમુક લોકો કહે કે અમારું 100% ઇક્વિટીમાં જ છે, અને તમે 75% ઇક્વિટી પર ચલાવો અને બાકીનું નોન ઇક્વિટી હોય તો તમારું રિસ્ક પણ મેનેજ થઈ જાય અને એ પોર્ટફોલિયો 100% ઇક્વિટીને બીટ કરે છે ઇન લાસ્ટ 20 years. 75% ઇક્વિટી પોર્ટફોલિયો આ છે ને, એક બુક છે જેના બધા નામો બોલે પણ વાંચે કોઈ નહીં, ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર કરીને, બેન્જામિન ગ્રેહામની, એને વાંચે કોઈ નહીં, એ ખાલી પેલી ભગવદ્ ગીતાની જેમ રાખે બોલો, એમાં આ લખ્યું છે. સો એ એકવાર એને લખ્યું હતું કે એન્ટરપ્રાઇઝિંગ ઇન્વેસ્ટર્સ હેવ ટુ પુટ 75% ઇન્ટુ ઇક્વિટી. એન્ટરપ્રાઇઝિંગ એટલે રિસ્ક ટેકર. એટલે મેં છે ને એનું મેથ્સ કર્યું, આપણા ડેટા પર અભ્યાસ કર્યો, એમાં પણ એ જ આવ્યું કે 75% ઇક્વિટી પોર્ટફોલિયો વિલ બીટ 100% ઇક્વિટી પોર્ટફોલિયો ઓવર 20 years. તો તમારી ઇમરજન્સી પણ સોલ્વ થઈ ગઈ અને તમારું રિટર્ન પણ સેક્રિફાઈસ નહીં થયું. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. અને જ્યારે એસઆઈપીની આપણે વાત કરીએ છીએ, સો એવરીબડી એસઆઈપી ઇઝ નાવ વી કેન સે કે હાઉસહોલ્ડ થિંગ, ને એવરીબડી એસ્પેશિયલી એચએનઆઈઝમાં તો બધી જગ્યાએ એસઆઈપીઝ આવી ગઈ છે. બટ એક ડેટા મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનો આપણો એ બી બતાવે છે કે એવરી ઇન્વેસ્ટરનું 2 કે 3 વર્ષે એસઆઈપી સ્ટોપ થાય છે. સો પાવર ઓફ કમ્પાઉન્ડિંગ જે આપણે વાત કરીએ છીએ કે ચક્રવર્તી આવકની જેમ જે બેનિફિટ થાય છે, સો હાઉ લોંગ શુડ એન ઇન્વેસ્ટર કન્ટિન્યુ હિઝ એસઆઈપી ટુ સી રિયલી દેટ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ? સો બેસિકલી પહેલાં 5 વર્ષમાં તો એસઆઈપીમાં ખાલી એવરેજિંગ જ થતું રહે, અને દરેક પહેલાં 5 વર્ષમાં કોઈક એક વર્ષ એવું આવે ને કે એસઆઈપી નેગેટિવ જાય, અને જેવી એસઆઈપી નેગેટિવ જાય ને એટલે લોકો બંધ કરવા દોડે. તો એક મેં એનાલિસિસ કર્યું હતું કે સબપ્રાઇમમાં છે ને કોઈકે 2005માં એસઆઈપી ચાલુ કરી હોય ને 4 વર્ષ સુધી બરાબર રિટર્ન આવ્યું. એટલે 10,000ની ચાલુ કરી હોય ને તો વધુ રિટર્ન જોઈને 20, 30, 40,000ની કરી નાખે કે જલ્દી કરોડપતિ બની જઈએ એમ. પછી જેવી સબપ્રાઇમ આવે ને એટલે બજાર ક્રેશ થયું એટલે બધી બંધ કરવા દોડે, કેમ કે એ દિવસે બધા નેગેટિવ ન્યૂઝ હોય. તો કોઈકે બંધ ના કર્યું અને ચાલુ રાખ્યું હોય ને તો એના પૈસા છે ને 2 જ વર્ષમાં ડબલ થઈ જાય. સો પહેલાં 5 વર્ષ તો તમારી એવરેજિંગ જ થાય, એટલે એને ડોન્ટ વરી ફેસ કહેવાય, એમાં ઉપર નીચે થતું રહે. એના પછી 5 વર્ષ કમ્ફર્ટેબલ થઈ જાય ને એકચ્યુઅલી 10 વર્ષ પછી વેલ્થ ક્રિએશન શરૂ થાય, રાઈટ. સો એસઆઈપી મિનિમમ શુડ બી ફોર 10 years, અને જે ફંડમાં કરી હોય એમાં ચાલુ રાખવાની. જો તમે કોઈક ફંડમાં એસઆઈપી ચાલુ કરી 3 વર્ષ પછી એવું અચૂક એવું કોઈ ફંડ હશે જેનું તમારા ફંડ કરતાં રિટર્ન વધારે હશે, લગ્ન કર્યા પછી પણ ઘણી રૂપ સુંદરીઓ જોવા મળે, બરાબર, પણ એ બદલ કરો તો ના મજા આવે. તેમ જેમાં ચાલુ કરીએ એમાં 10 વર્ષ સુધી ચાલુ રાખો એટલીસ્ટ. એમાં આજીવન તો નથી કહેતા અમે તમને આમાં લગ્નની જેમ, પણ એટલીસ્ટ 10 વર્ષ તો રાખો. સો એક આશીષભાઈ, તમે જે કહ્યું કે આઈ થિંક 3 to 6 monthsનું પીરિયડ અત્યારે આપણને એવું લાગે છે કે કદાચ ગ્રોથમાં ને એમાં અર્નિંગ્સમાં થોડો ઇશ્યુ લાગે, તો શું ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે અત્યારે સો લોટ ઓફ પીપલ બધા જ એમના મોટલવાળા કાકાની જેમ નથી હોતા કે ભાઈ ફૂલ રિસ્ક લઈને બધું એકસાથે ઇન્વેસ્ટ કરવું જોઈએ. સો એસટીપી ઇઝ વન ઓફ ધ બેસ્ટ રૂટ ટુ ડુ ધ ઇન્વેસ્ટમેન્ટ. તો અત્યારે એસટીપી કરવા માટેનો માહોલ તમને લાગે છે, અને એ કેટલા ટાઈમમાં એ એસટીપી કરવી જોઈએ એવું લાગે છે માર્કેટમાં? અમે તો છેલ્લા 2-3 મહિનાથી કહેતા હતા કે એસટીપી કરવી જોઈએ,
અને હજી બી મને એવું લાગે છે આવતા 3 મહિના તો કમસે કમ 3-4 મહિના હજી ધીમે ધીમે જ રોકાણ કરવું જોઈએ કે તમે લિક્વિડ ફંડમાં કે અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડમાં પૈસા રાખો અને એમ કહો કે ભાઈ 100 રૂપિયા આપણે મૂકેલા હોય તો આપણે એમ કહીએ કે આવતા 16 અઠવાડિયા સુધી એટલે 4 મહિના સુધી દર અઠવાડિયે પૈસા મૂકો રાઈટ. એવું કંઈક પ્લાનિંગ કરવું પડે એટલે કે માર્કેટમાં જે ઊંચ નીચની આપણે વાત કરીએ છીએ એ બધું નીકળી જાય Right. અને